એટલે દોસ્તો 3 ઓગસ્ટની રાત્રે મેં ફ્રન્ટ પેજ આખું બદલાવરાયું ભાસ્કરનું, અને મેં લખ્યું એમાં, જ્યારે આખું ગામ એમ ચલાવતું હતું કે નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે, ત્યારે મેં ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન આપી કે વિજય રૂપાણી બનશે મુખ્યમંત્રી, નીતિન પટેલ બનશે ડેપ્યુટી સીએમ, અને પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ લેવા પાટીદાર સમાજના વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવશે 8મી ઓગસ્ટે. હલચલ થઈ ગઈ. બીજે દિવસે સવારે વિજય રૂપાણીનો ફોન આવ્યો મને કે તમે યાર પેલું પ્રદેશ પ્રમુખમાં કર્યું એવું તમે આમાં કરીને કહું, મયુરભાઈ આવું ચાલતું હશે યાર? કે વિજયભાઈ મેં તમને પૂછ્યું છે? મને કે ના. તો બધું મને મારી રીતે ખબર પડે છે ને, તમારું નામ આજથી 15 દિવસ પહેલા નક્કી થઈ ગયેલું છે, તમને પણ ખબર છે કે તમારું નામ નક્કી થઈ ગયેલું છે. મને ગઈકાલે ખબર પડી કે તમારું નામ નક્કી થઈ ગયું છે. એટલો ફરક છે ભાઈ, પણ નામ તમારું જ નક્કી છે અને તમે જ મુખ્યમંત્રી બનવાના છો, એ તમે જાણો છો, હું જાણું છું, અને બીજા બધું જે લોકો જાણે છે એ જાણે છે.